નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે હિના। સમાચારની વાત કરીએ વિસ્તારથી। સમાચાર જોઈએ ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના કેટલાક ગામોની વાસ્તવિકતા આજે પણ ચિંતાજનક છે। સેમડિયા, પિંખોર, રાયડી સહિતના ગામોમાં લોકો હજુ પણ પીવાના પાણી માટે ટેન્કરો પર નિર્ભર છે। વર્ષો વીતી ગયા, અનેક યોજનાઓ આવી અને અનેક વચનો આપવામાં આવ્યા, છતાં પાણીની સમસ્યા યથાવત છે। આ દ્રશ્યો ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના ગામોના છે, જ્યાં રોડ, વીજળી અને અન્ય સુવિધાઓમાં વિકાસ દેખાય છે, પરંતુ જીવનની સૌથી મૂળભૂત જરૂરિયાત એવા પીવાના પાણી માટે લોકો આજે પણ સંઘર્ષ કરી રહ્યા છે। પિંખોર, રાયડી ગામના લોકો કહે છે કે વર્ષોથી તેઓ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। ઉનાળો શરૂ થતા જ મુશ્કેલીઓ વધુ વધી જાય છે અને લોકો ટેન્કર દ્વારા મળતા પાણી પર નિર્ભર બની જાય છે। સ્થાનિકોનું કહેવું છે કે દરેક ચૂંટણી દરમિયાન પાણીના પ્રશ્ને મોટા વચનો આપવામાં આવે છે। નર્મદાનું પાણી આવશે, કાયમી ઉકેલ આવશે અને ગામોની તરસ છિપાશે તેવી જાહેરાતો થાય છે, પરંતુ ચૂંટણી પૂરી થયા પછી સ્થિતિ ફરી એ જ બની જાય છે। પરિણામે ગ્રામજનોમાં નિરાશા અને રોષ બંને જોવા મળી રહ્યા છે। નિશાબેન સોલંકી। પાણી અમારે 4-5 દિવસે આવે, ટાંકા આવે, પછી 4-5 દિવસે આપે અમને પાણી। તો ઘણા વર્ષો થઈ ગયા, તકલીફ તો પડે। નળ આવે છે ઘેર, 4-5 દી નળ આપે, 4-5 દી સુધી અમે રગડ ધગડ હકવીએ, ત્યાં પાછા 5 દી આવી જાય। એટલે આજુબાજુમાં ક્યાંય એવું છે નહીં કે અમે જઈએ પાણી ભરવા। પાણી આવે છે 4 દિવસે, કેવી તકલીફ પડે છે? બાળકોને સાચવવાના હોય તો 2-3 દિવસે નવડાવીએ ને 2-3 દિવસે કપડાં ભેરા કરીને 4થે દિવસે પાણી આવે ત્યાં ધોઈએ ને એવી તકલીફ પડે। પણ તો શું કરવું। મારું નામ છે સેવરા ચંદુભાઈ નાથાભાઈ સેવરા, ગામ સેમડિયા, સરપંચ હાલનો છું। એની સમસ્યા તો સર દર વર્ષે આ જ રહી છે। વર્ષોથી હું લગભગ 2001થી હું સરપંચમાં છું, હજી આ જ સમસ્યા હાલે છે। નર્મદાની પાઇપલાઇન કરી રાખી, પણ નર્મદાનું હજી પાણી 4 વર્ષ થયા પણ હજી પૂગ્યું નથી ને દર વર્ષે અમે ટાંકાની રજૂઆત કરીએ। શરૂઆતમાં 2-3 ટાંકા આપે, પછી પાછા 1-2 વધારે, તો 3000ની વસ્તી છે। 3000ની વસ્તીમાં અમે 4-5 ટાંકા એ શું થાય યાર? ના, ધારાસભ્યને રજૂઆત કરી, ધારાસભ્ય કહે કે ભાઈ ટાંકા ચાલુ કરી દો। ટાંકા આવે 4-5, 2 ગામ વચ્ચે 3000ની વસ્તી છે, 6-7 ટાંકા આવે। 7 ટાંકા આવે તો શું થાય? રોજનું અમારે 1 લાખ લીટર તો પાણી જોઈએ ગામની અંદર। અમે સમની અંદર ભેગું કરી પાણી, જે 2 દિવસનું ભેગું, 4 દિવસનું ભેગું કરીને ગામની અંદર અમે પાણી આપીએ। 4 દિવસે 1 દિવસ પાણી મળે અમારે। અહીંથી ગણીએ તો રાયડી, જમાલપરા, સેમડિયા, પિંખોર ને ગુંદાળા અમારે દર વર્ષે આ જ સમસ્યા ચાલુ હોય। વાળા ગીતાબેન હાજાભાઈ, ગામ સેમડિયા। પાણીની સમસ્યા એમ છે કે અમારે પાણી 5 દિવસે આવે નળ, બરોબર ને ટાંકાનું કંઈ નક્કી ન હોય, આવી જાય ને નો પણ આવે। તમારો વારો હોય તો વારોય ન આવે, પછી અમારે પાણી ક્યાંથી ભરવાનું? મુશ્કેલી તો સહી પડે ને। અત્યારે જો પાણી નથી તો અત્યારે જવું પડે ને બાળકને લઈને પાણી પીવા માટે। તો અત્યારે સુધી નથી કર્યું, અત્યારે અમે કરીએ જ છીએ। અહીંયા પાણી નળમાં કે આવે છે? ના, અહીંયા બીજું પાણી જ નહીં, પાણી ને ટાંકા જ આવે। ટાંકા પાણી ના આવે એટલે અમારે પાણી આવે એટલે પછી 5મે દિવસે વારો હોય અમારે શેરી વાઇઝ। બાળકોને નવડાવવાનું ના, કુંડામાંથી ભરી જાય, પણ નકર ડંકીને હિંસીને ભરીએ પાણી। નાવું તો પડે ને, બાળકો નવડાવવું 4 દિવસે જ આવે। હા, ને બાળકોને 2 દિવસે નવડાવીએ, પાણી ન હોય તો